અમદાવાદની વેદાંત સ્કૂલમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો સામે આવ્યો છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં વેદાંત સ્કૂલમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો સામે આવ્યો। છેડતીની ઘટના બાદ શાળાએ કડક પગલાં લીધા છે, ત્યારે ઘટના બનતા જ શાળા સંચાલકોએ શિક્ષકને હટાવ્યા છે। 12 દિવસ પહેલા જ શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે પ્રોબેશન પીરિયડ પર શિક્ષકની નિમણૂક કરાઈ હતી। પણ એનો કોઈ પ્રૂફ પુરાવો અમને આપ્યો નહોતો, એમને ફક્ત અમને માહિતી આપી હતી। આ ઘટના બની ત્યારબાદ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરવામાં આવી, કેમ ન રહ્યું? પહેલાં કે એમને 1લી તારીખથી જ હજી નોકરી આવેલા છે। 1 જુલાઈએ એમને આપણે નોકરીએ પ્રોફેશનલ પીરિયડ ઉપર રાખવામાં આવ્યું। કોઈ પણ કર્મચારીને તરત તેને નોકરી આપવામાં, કાયમી નોકરી આપવામાં આવતી હોતી નથી, એટલે એને થોડા ટાઈમ માટે કે 30 દિવસ 60 દિવસ આ રીતે જ એને નોકરીમાં રાખવાના હોય, એ રીતે જ એમને આપણે નોકરીમાં રાખેલા। પણ 1લી તારીખથી જે અમારી પાસે ટીચિંગ કરાવતા એ દરમિયાન એક દિવસ વચ્ચે એમને મારા વિદ્યાર્થીઓને, હું દરેક કર્મચારીઓની કેવું ભણાવે છે એની માહિતી મેળવતા એ સમયે વિદ્યાર્થીઓ પાસેથી સંતોષકારક જવાબ મેળવ્યો હતો।